ન્યુ વિડીયો અને આ વિડીયો થવાનો છે મસ્ત મજાનું. આજે ઘરે મીઠાઈ બનાવું છું અને એ મારી પર્સનલી એટલી ફેવરેટ મીઠાઈ છે ને, મને બહુ જ ભાવે છે. અને એ છે ટોપરા પાર્ક. અમે કાલે જ અમે ઘરમાં શ્રીફળ વધી રહ્યા હતા. એ બહુ બધું ટોપરું વધી ગયું છે અને ઓછું બગડી જાય, મતલબ સુકાઈ જાય એ પહેલા મેં કર્યું ટોપરા પાક બનાવી લઈએ આપણે. ચલો ફટાફટ આપણે બધું ટોપરું છે એની પહેલા છાલ ઉતારવાની છે, પછી એની પ્રોસેસ ધીમે ધીમે આગળ વધશે. એમ કરશું. હું આ 3rd યા 5th ટાઈમ બનાવું છું. પહેલા હું બહુ જ બનાવતી હતી મીઠાઈઓ, પણ હમણાંથી હું કશું જ બનાવતી નથી. એટલે મેં કીધું લાય હવે ટોપરું થઈ ગયું છે બહુ બધું ભેગું, એટલે આપણે ટોપરા પાક કરી નાખીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઓકે, સી આટલું બધું ટોપરું વધી ગયું છે એટલે આપણે બનાવશું ફટાફટ. આ એકદમ ઠંડુ ઠંડુ ટોપરું છે. સુનીલે ફ્રીઝરમાં મૂકી દીધું. જો તમે દેખાય ને, વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું ફ્રીઝરમાં. પહેલા આની છાલ ઉતારી દઈએ. એકદમ ઠંડુ ઠંડુ ટોપરું છે ને, ખાવાની એટલી મજા આવી જાય ને, સુપર. એ ટોપરાને મેં મિક્સર શેરમાં લઈને અને આવી રીતે થોડા થોડા કરી દેવાના છે ક્રશ. હું છે આથી થોડું ઝીણું કરી દઈશ પહેલા. ફાઇનલી આવું જોઈએ મારે. એટલા જ વધ્યા છે એટલે આપણે પહેલા આટલું ફિનિશ કરી દઈએ. આટલી બધી ટોપરાની છીણ થઈ છે. પહેલા આપણે આને થોડું રોસ્ટ કરી લઈશું, મતલબ પેનમાં લઈને થોડું રોસ્ટ કરી નાખીશ. પછી આમાં બધું ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરશું. પહેલા આપણે એને ઠેકાણે પાડી દઈએ. પેન લઈ લીધું છે. આપણે એમાં હવે થોડું ઘી એડ કરશું. ઘરનું બનાવેલું થોડુંક જ, માઇનર જ, એટલું બધું નહીં કરવાનું, થોડુંક જ. હમણાં જ મેં રોટલા બનાવ્યા ને એટલે રોટી અહીંયા છે. ઘી ગરમ કરી એડ કરી દઈએ અરે ટોપરાની ઘી. મીડિયમ રાખશું ગેસની ફ્લેમ. થોડા ભીના મેં ધોયા ને, અંદરથી થોડો કચરો કાઢ્યો ને તો આવી રીતે થઈ, થોડા ભીના ભીના થઈ ગયા. એટલે હમણાં ગરમ થશે, રોસ્ટ થશે ને એટલે સરસ સુકાઈ જશે. મીડિયમ ફ્લેમ પર જ આપણે એને રોસ્ટ કરીશું, કારણ કે પછી બળી જાય બધું નીચેથી. આવડે છે તો મને બહુ બધું, પણ કશું બનાવતી નથી. કશું જ હોતું નથી, પણ થોડીક રીત સરખી હોવી જોઈએ તો પરફેક્ટ આપણું બધું બને. બાકી કશું જ નથી આમાં, કશું જ એડ કરવાનું નથી. થોડુંક રોસ્ટ થઈ જાય ને બસ. આ વાટકીમાં લઈ લઈશું થોડું દૂધ, આટલું લઈ લઈશું અને એમાં એડ કરીશ કેસર. થોડીક એની પત્તીઓ નાખશું. ઓરિજિનલ કેસર છે હો ભાઈ, થોડી વધારે નાખો. મારા ભૈલાએ મોકલાયું તું દુબઈ થી. હા ભાઈ, બસ इतना बहुत हो गया. ઓરિજિનલ કેસર ને ફટાફટ રંગ બદલવાનું ચાલુ, રંગ બદલવાનો રંગ ચડી જાય ને એમ.
મસ્ત શેકાઈ ગયું છે, મતલબ રોસ્ટ થઈ ગયું છે. હવે હું આમાં નાખીશ દૂધ. હવે આપણે આમાં એડ કરીશું મસ્ત મજાનું દૂધ. થોડુંક વધારે દૂધ લેજો, આમ થોડું ગાઢું થવા માંડે ને એટલું દૂધ લેજો. 5 મિનિટ મેં સતત આને હલાયું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું ખાંડ. એનું ટેક્સચર જો સરસ થઈ ગયું છે, એકદમ થીક. હવે આપણે આમાં એડ કરીશું ખાંડ. એટલું તમે એડ કરી શકો. 2 and 3 એટલે સાચી થોડીક નાખી, બસ. બહુ બધું છે ને એટલા માટે. મિક્સ મિક્સ એન્ડ મિક્સ. એ માં છાટા ઉડ્યા. થોડીક વાર આપણે ગેસ ફ્લેમ થોડી હાઈ કરી દઈશું, પણ હલાવતું રહેવું પડશે ભાઈ. એટલે હાથ દુખી જાય કે ગમે તે થાય, પણ હલાવતું રહેવાનું, કારણ કે નીચે ચોંટવું ના જોઈએ કશું જ. ભલે વાર લાગે પણ ચોંટવું ના જોઈએ નીચે, બસ સપાટી છોડતું રહેવું પડે. ઉપરની છાલ છે ને થોડી થોડી આવી. કમસે કમ 7-8 મિનિટ હલાયા પછી થોડું થોડું થીક થયું છે, અને થોડું ચમચા આપણે આ કેસરનું જે બનાવ્યું હતું દૂધ કેસર, એ કમ્પ્લીટ રેડી થઈ ગયું, એડ કરી દઈશું. જો પાછો છાંટો ઉડ્યો. અને થોડીક નાખશું મલાઈ. મલાઈ નાખશું થોડીક આપણે. મેં આટલી લીધી છે, પછી તમારે જેટલી લીધી. કેસરના હે ભાઈ કલર એ સરસ બદલાઈ ગયો છે, યલો યલો થઈ ગયો છે, એકદમ ઠીક થવા લાગ્યો છે. હવે હું આમાં લગાવી દઈશ ઘી અને થોડી વાર કરીને પછી સ્પ્રેડ કરી દઈશ. ટોપરાની છીણ વાળી ડીશ છે, દેખાય છે એકદમ ક્લીન થઈ ગયું છે. જો આવું થવું જોઈએ કમ્પ્લીટ. જો પડે છે, આવી રીતે કમ્પ્લીટ થવું જોઈએ. થોડું સહેજ 2 મિનિટ જે કરું એટલે પરફેક્ટ થઈ જાય. કમ્પ્લીટ આપણું હવે આ થઈ ગયું છે. હવે આપણે આને આમાં ઠલવી દઈશું. શું કહેવાય, થોડું જાડી રાખશું. મારા હાથનો રેડી, પણ થોડો ઢીલો છે, ઠીક નહીં થયો. ઓહો, આટલો ઠીક થઈ ગયો ના થઈ ગયો. ગરમ છે પણ આપણે આવી રીતે બબુ ટેસ્ટ કરીશ. ગરમ છે? ના ના, ઠંડો મસ્ત થઈ ગયો. ટેસ્ટ કરો કેવો છે. અરે કેવો છે બોલ. 1 નંબર. 1 નંબર. હા, સ્પૂનમાં કાઢેલી હતી મેં. એક નંબર.